પાદરામાં હાઇપરટેન્શન અંગે જાગૃતિ અભિયાન અંતર્ગત ઉજવણીના ભાગરૂપે અવેરનેસ રેલી નીકળી હતી। તારીખ 17 મે થી 16 જૂન વિશ્વ હાઇપરટેન્શન જાગૃતિ અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં ભાગરૂપે પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રોહિત સર, ડેન્ટલ સર્જન ડોક્ટર મૌલિક પંડ્યા, પીડિયાટ્રિશિયન ડોક્ટર નિકુંજ સર, એનસીડી સ્ટાફ, હેડ ક્લર્ક અરવિંદભાઈ, આઈસીટીસી કાઉન્સિલર રાજબડા બ્રહ્મભટ્ટ, નર્સિંગ સ્ટુડન્ટ્સ, ઇન્ટર્ન ડોક્ટર સહિત અન્ય કર્મચારી રેલીમાં જોડાયા હતા। જે રેલી પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી નીકળી પાદરા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી ને હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી। સીએચસી પાદરા ખાતે સરકારશ્રીના આદેશ અનુસાર વિશ્વ હાઇપરટેન્શન દિવસ એટલે કે 17મી મે 2025 ને ઉજવવાનું નક્કી કરાયેલ છે। એ બદલ ઝુંબેશના ભાગરૂપે 17મી મે થી 16મી જૂન સુધી અલગ અલગ પ્રોગ્રામો જનજાગૃતિ રહે એ માટે અલગ અલગ પ્રોગ્રામોનું આયોજન કરવાનું થાય છે। એ બદલ આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ કેમ્પ અને નાના મોટા જનજાગૃતિ ફેલાય એના કાર્યક્રમોનું આયોજન કરવામાં થશે। તો આ ટીવી માધ્યમથી પાદરાના તમામ જનજાગૃત સદસ્યો અને દર્દીઓને આનો લાભ લેવા મારી નમ્ર અપીલ છે।